એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા. તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા. અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેઇટ કર્યા. અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી. નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી. તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર હતું. વોચમેન હાજર હતો પણ વોચમેન નહીં, આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા અમને કે તમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કહેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો. બોલો, અડધી રાતે લાઇટ ના હોય ત્યારે. તમે કેટલા લોકો હતા? કેટલા લોકો હતા તમે? અમે 4 જણા હતા. હું હતા, મારા સાસુ છે, મારા વાઈફ છે અને મારો છોકરો છે. પછી હું લોકો તમે લોકોએ પછી શું કર્યું? મારા વાઈફે બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી. આ બેન ત્યાં આગળ ઉભા હતા, એમણે સાંભળી. એમણે વોચમેનને કીધું, ત્યારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે, ફેરિસ વ્હીલનો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે. બરાબર. પછી તમે ફાયરને ફોન કર્યો? પછી મેં પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. ઓકે. એમ બધા ફાયર બ્રિગેડ વાળા છે. એટલે થેન્ક યુ વેરી મચ. અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે. હા, ઓકે. કે બીકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ. ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ? સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.